નમસ્કાર દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું દેવા. દર્શક મિત્રો, તમે સૌ કોઈ જાણો છો તે રીતે કે યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે જે તે રોગના નિષ્ણાત ડોક્ટરને બોલાવીને આપણે તેમની સાથે ચર્ચા વિચારણા કરીએ છીએ અને તે રોગો થવા પાછળનું કારણ શું, એની સારવાર શું છે અને સર્જરી કરાવવાની જરૂર પડે તો એ સર્જરી કેવી રીતે થાય, એની પાછળનો ખર્ચો કેટલો થાય અને સર્જરી પછી પણ શું ધ્યાન રાખવાનું, તમામ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે યસ ડોક્ટરમાં વાત કરવી છે ફેફસા વિશે, કારણ કે તમે સૌ કોઈ જાણો છો કે કોરોના કાળમાં સૌથી વધારે શરીરનું કોઈ અંગ ડેમેજ થયું હોય તો એ છે ફેફસા. કારણ કે કોરોનાના સૌથી વધારે ડેમેજ એ ફેફસાને કરતા હતા વાયરસ. એવી આપણે ઘણી બધી નિષ્ણાત ડોક્ટરો પાસેથી વાતો સાંભળી છે અને ઘણી બધી વખત આપણે જોયું છે કે કોરોનાના પછી એની ઇફેક્ટ શું થઈ છે. ડોક્ટરોને ત્યાં પણ ઘણી બધી ફરિયાદો આવી છે. તો ફેફસાને આપણે સ્વસ્થ કેવી રીતે રાખી શકાય, ફેફસાને લગતા રોગો અત્યારે સૌથી વધારે પ્રમાણમાં કયા જોવા મળી રહ્યા છે, આ વિશે આજે આપણે વાત કરીએ. અને આ વિશે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે અમદાવાદની સિમ્સ હોસ્પિટલના જાણીતા પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર અમિતભાઈ પટેલ, જેઓ 22 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમિતભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. અમિતભાઈ, સવાલ મારો પહેલો એ જ છે કે આ 2 વર્ષ જે કપરા કાળ, જે પેન્ડેમિક સિચ્યુએશન અને કોરોનાનો વાયરસ સૌથી વધારે એવું કહેવાય છે કે ફેફસાને સૌથી પહેલા ડેમેજ કરતો હતો. તો હવે તો કોરોના ધીમે ધીમે વિદાય થઈ ચૂક્યો છે અને આપણે લગભગ મોટા ભાગે વેક્સિનેશન કામ પણ પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે બુસ્ટર ડોઝ તરફ આગળ વધી રહ્યા છે. પણ સવાલ એ છે કે કોરોના પછી ફેફસાને કેવા પ્રકારનું ડેમેજ થયું, અત્યારે કયા પ્રકારના પેશન્ટ સૌથી વધારે આવી રહ્યા છે અને જે લોકોએ રસી નથી લીધી એમાં કયા લક્ષણો જોવા મળી રહ્યા છે, કેવા પ્રકારના ફેફસા જોવા મળી રહ્યા છે અને જે લોકોએ રસી લીધી છે એ કેવી રીતે બચી ગયા છે અને એમના ફેફસા કેવા છે, એ વિશે અમારા દર્શક મિત્રોને કહેશો. હવે જ્યારે કોરોના કાળ ચાલુ હતો છેલ્લા 2 વર્ષ દરમિયાન, ત્યારે આપણે એવું કહી શકાય કે 99% પેશન્ટો કોરોનાના જ આવતા. ફેફસાના ઇન્વોલ્વમેન્ટ માટેના જે નોર્મલી અમે સાદા ન્યુમોનિયા જોઈએ કે બીજા વાયરસ ન્યુમોનિયા જોઈએ કે લંગ ફાઇબ્રોસિસ કે દમના એટેકવાળા દર્દી અથવા દમના દર્દીઓ જોઈએ, એ બધા એકદમ ઘટી ગયા હતા. અને 99% પેશન્ટો કોરોનાના જ હતા ને જેમાં સૌથી વધારે લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ થયું હોય એવા દર્દીઓ દાખલ થતા હતા. ઘણા બધા સિરિયસ થઈ ગયા અને ઘણા બધા રિકવર બી થયા છે. હવે અત્યારે કોરોના કાળ ગયા પછી જે પહેલા હતા એ પ્રકારના દર્દીઓ ધીરે ધીરે આવવા માંડ્યા છે કે ન્યુમોનિયા, જે કોરોના સિવાયના ન્યુમોનિયા જે આવવા માંડ્યા છે, જે સાદા વાયરસ ન્યુમોનિયા પણ હોઈ શકે, બેક્ટેરિયલ પણ હોઈ શકે છે. એ ઉપરાંત દમના દર્દીઓ પણ હવે પાછા વધવા માંડ્યા છે. અને લંગ ફાઇબ્રોસિસ, કોરોનાથી થતું ફાઇબ્રોસિસ તો ખરું જ, કોરોનાના ઘણા બધા દર્દીઓ પોસ્ટ કોવિડ ફાઇબ્રોસિસ વાળા આવી રહ્યા છે. પણ સારી વાત એ છે કે જે રીતના કરોડો લોકો કોરોનાથી પીડાયા એ પ્રમાણે પોસ્ટ કોવિડ ફાઇબ્રોસિસ વાળા દર્દી ઘણા ઓછા છે. અમે જોઈ રહ્યા છે પણ હાર્ડલી મહિને 1 કે 2 દર્દીઓ જોઈ રહ્યા છે. ને જે પણ કેવું છે કે મોટાભાગના દર્દી ઓક્સિજન પરથી નીકળી ગયા છે. બહુ ઓછા દર્દીઓ અત્યારે ઓક્સિજન પર છે. તેથી એટલે કોરોનામાં રિકવરી 6 થી 12 મહિના સુધી આવી શકે છે. એટલે દર્દીઓ રિકવર થઈ ગયા છે. રહી વાત વેક્સિનેશનની, કે આપણે જે સેકન્ડ વેવમાં જોયું કે જે દર્દીઓએ વેક્સિન લીધી હતી એ દર્દીઓને અમે જોયું કે કોમ્પ્લિકેશન રેટ ઓછો થતો હતો અને પ્લસ એ લોકો જલ્દી રિકવર થઈ જતા હતા. અને ઓમિક્રોન વેવમાં તો લગભગ, કેમ કે આપણે ખાસું એવું વેક્સિનેશન ભારત સરકારે એગ્રેસિવ ડ્રાઈવ કરીને વેક્સિનેશન સારું એવું કર્યું હતું. તેથી ઓમિક્રોન વેરિયન્ટમાં તો આપણે બહુ સિરિયસ દર્દીઓ જોયા જ નથી અને લગભગ 99% દર્દીઓ રિકવર થઈ ગયા છે. બિલકુલ. તો પોસ્ટ કોવિડ પછી કેવી ઇફેક્ટ છે એ તો આપણે જાણ્યું, પણ અમિતભાઈ એ પણ પૂછવું છે કે લગભગ વૃદ્ધાવસ્થાની અંદર, કારણ કે જે લોકો 60 કરતા વધારે ઉંમર ધરાવે છે એમની માટે પણ સરકારે સૌથી પહેલા વેક્સિનેશનની વ્યવસ્થા કરી હતી. તો એનો મતલબ એ થયો કે એમના ફેફસા ઉપર પણ સૌથી પહેલા અસર થતી હશે. તો શ્વસન તંત્રને લઈને વૃદ્ધાવસ્થામાં એની અંદર કયા રોગો કયા લક્ષણો જોવા મળે, અને બીજું કે ન્યુમોનિયામાં પણ કેટલા પ્રકાર વૃદ્ધાવસ્થાની અંદર જોવા મળે? હા, એટલે વૃદ્ધાવસ્થામાં જે ખાસ કરીને અબવ 60 યર્સ પેશન્ટ જે હોય એમાં ઘણા બધા કારણો હોય છે. જે નોર્મલ દર્દીઓ હોય એના કરતાં ફેફસાના રોગોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એના મુખ્ય કારણ કે જેમ ઉંમર થાય તેમ બોડીની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે.
એ ઉપરાંત ઘણા બધા લોકોને બીપી, ડાયાબિટીસ, બીજા રોગો પણ હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડતા હોય છે, જેથી ફેફસામાં ઇન્ફેક્શન થવાનું પ્રમાણ વધતું હોય છે. ખાસ કરીને વાયરલ ન્યુમોનિયા અને બેક્ટેરિયલ ન્યુમોનિયાનું પ્રમાણ ઘણું વધારે હોય છે ઉંમરલાયક દર્દીઓમાં. એ ઉપરાંત મોટી ઉંમરે થતો દમ, જેમ કે COPD, કે જે મોટા ભાગે તો સ્મોકિંગ રિલેટેડ હોય છે, પણ ઘણી વખત મોટા ઉંમરલાયક દર્દીઓમાં વિધાઉટ સ્મોકિંગ પણ જોવા મળે છે. એનું કારણ મુખ્યત્વે વાતાવરણમાં રહેલું પ્રદૂષણ હોય છે, અને એ જનરલી પ્રદૂષણથી થતો દમ કે સ્મોકિંગથી થતો દમ એ મોટી ઉંમરે થતો હોય છે. એ ઉપરાંત અમુક પ્રકારના ફાઇબ્રોસિસ, જેમ કે ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ, એ પણ મોટી ઉંમરે વધારે જોવા મળે છે. તો આ રોગો પ્લસ એ ઉપરાંત આપણે જેમ સાદી સામાન્ય શરદી ગણતા હોઈએ છીએ જે, અને આપણે 2-4 દિવસ કે અઠવાડિયામાં સારા થઈ જાય, જે આ ઉંમરલાયક દર્દીઓમાં સાદો ફ્લૂ એ ન્યુમોનિયાનું અને ગંભીર ન્યુમોનિયાનું સ્વરૂપ ધારણ કરી લે છે ઘણી વખત. ખાસ વૃદ્ધાવસ્થાની અંદર ફ્લૂનું અથવા ન્યુમોનિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો એને અટકાવવા માટેના શું કારણો? હા, જેમ કે આપણે બાળકોને રસી આપીએ છીએ એમ મોટાઓને પણ રસી આપી શકાય. જેમ કે અમેરિકામાં ઘણા બધા લોકો ફ્લૂ શોટ રૂટીનલી લેતા હોય છે, હેલ્ધી લોકો પણ, 60-65 વર્ષથી નીચેના લોકો પણ. જ્યારે 65 વર્ષથી ઉપરના દર્દીઓને તો સાયન્સ દ્વારા સ્ટ્રોંગલી રિકમેન્ડેડ છે કે એમણે રસી, 2 પ્રકારની રસી લેવી જોઈએ. એક ઇન્ફ્લુએન્ઝા રસી લેવી જોઈએ દર વર્ષે. ઇન્ફ્લુએન્ઝા રસી દર વર્ષે લેવી પડે છે, અને એનું કારણ છે કે દર વર્ષે વાયરલ સ્ટ્રેન બદલાયા કરે છે. જેમ આપણે જોયું હશે કે કોરોનામાં વાયરસ એનું સ્વરૂપ બદલતો હતો, એ જ રીતે ફ્લૂનો વાયરસ પોતાનું સ્વરૂપ બદલે છે. એટલે દર વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાયરસના પ્રકાર, કોમન વાયરસના પ્રકાર અને ડેટા બહાર પાડે છે. એટલે દર વર્ષે નવી વેક્સિન આવે છે, અને એ વેક્સિન દર વર્ષે આપણે લેવી જરૂરી છે. નોર્મલ માણસ પણ લઈ શકે, પણ ખાસ કરીને 60 થી 65 વર્ષની ઉપરના લોકોએ તો જરૂરી છે. એ ઉપરાંત ન્યુમોકોકલ વેક્સિન, બેક્ટેરિયલ ન્યુમોનિયામાં 50% ન્યુમોનિયા ન્યુમોકોકલ બેક્ટેરિયાથી થાય છે, તો એને પ્રિવેન્ટ કરવા ન્યુમોકોકલ વેક્સિન લેવી જરૂરી છે. એ 65 વર્ષની ઉપર એક જ ડોઝ હોય છે, 65 વર્ષની નીચે હોય તો 5 વર્ષ પછી એક વખત રિપીટ કરવી પડતી હોય છે. અમિતભાઈ, બીજી વાત કે આપણે તો આફ્ટર કોરોના પછી ની વાત કરી કે શું ફેફસા ઉપર અસર પડતી હોય છે, અને COPD પણ થઈ શકતો હોય છે વૃદ્ધાવસ્થા દરમિયાન. પણ દર્શક મિત્રોને એ કહો કે આપણા શરીરનું અંદર જે આ રહેલા ફેફસા છે, જે અભિન્ન અંગ છે, એનું કામ શું હોય છે અને કેવી રીતે ડેમેજ સૌથી વધારે થતા હોય છે? જે ફેફસાનું મુખ્ય કામ છે કે શરીરમાં ઓક્સિજન પહોંચાડવો અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો. આ એક મુખ્ય કામ જે સામાન્ય પર્સનને, જે સામાન્ય માણસને જે ખબર હોય. એ ઉપરાંત ફેફસાના ઘણા કામ છે, જેમ કે બોડીમાં એસિડ અને બેઝનું પ્રમાણ જાળવવું. ઘણી વખત કિડની બરાબર ના કામ કરતી હોય તો બોડીમાં એસિડનું પ્રમાણ વધી જાય છે, જે ફેફસા અમુક પ્રક્રિયા દ્વારા ફેફસા વાટે બહાર નીકળે એસિડ. એ એક બીજું કામ છે. હવે ફેફસાની હેલ્થ આપણે કઈ રીતે સુધારી શકીએ? ફેફસાની હેલ્થ સુધારવા માટે આપણે એક તો નિયમિત કસરત કરવી જોઈએ. સાયન્સના કહેવા પ્રમાણે કે દિવસની 30 મિનિટ અથવા તો અઠવાડિયાની 150 મિનિટ આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, જેથી આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા ફાસ્ટ થાય, જેથી આપણી કાર્ડિયો એન્ડ રેસ્પિરેટરી હેલ્થ ઇમ્પ્રૂવ થાય. એ ઉપરાંત આપણું જે પુરાતન ગ્રંથો, જે આપણે યોગનો મહિમા, હવે વિશ્વ પણ આપણા યોગને માને છે, અને 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. તો એ યોગ, પ્રાણાયામ, મેડિટેશન, ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝથી આપણે ફેફસાની કેપેસિટી વધારી શકીએ છીએ, જે નિયમિત કરવાથી માનસિક તો લાભ થાય છે, એ ઉપરાંત બોડીને વધારે, શરીરને વધારે ઓક્સિજન મળે છે, અને આપણે ફેફસાની કેપેસિટી વધારી શકીએ છીએ. બિલકુલ, તો આ સૌથી વધારે મહત્વનું અંગ છે. દર્શક મિત્રો, તમે જેમ જાણ્યું એમ અમિતભાઈએ ખૂબ જ સરસ અને વિસ્તૃત માહિતી આપી કે ફેફસા એ આપણા શરીરની અંદર કેવું કામ કરે છે અને એને સ્વસ્થ રાખવા કેટલા જરૂરી છે. અમિતભાઈ, બીજી એક વાત કરવી છે કે તમે કીધું કે વૃદ્ધાવસ્થા દરમિયાન COPD નું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, એક તો સ્મોકિંગને કારણે અને પ્રદૂષણને કારણે. પણ એ ડિટેલમાં જણાવો કે આ COPD છે શું ને એનું નિવારણ કેવી રીતે કરી શકાય?
COPD નું આપણે આખું નામ જાણીએ તો ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ. એટલે એ COPD એ જનરલી બે પ્રકારના દમ હોય છે. એક બ્રોન્કિયલ અસ્થમા જે નાનું થાય, ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે, અને COPD એ એક પ્રકારનો દમ છે, મોટા ઉંમરલાયક વ્યક્તિઓમાં જોવા મળે છે. COPD માં શ્વાસ નળીમાં સોજો આવી જાય છે અને ફેફસાના જે વાયુકોષો છે એને ડેમેજ થઈ જાય છે, જેથી દર્દીને શ્વાસ ચડે છે, ખાંસી આવે છે, કફ નીકળે છે અને છાતીમાં ભીંસ આવે છે. આ બધા એના લક્ષણ છે. અને આ રોગ એવો છે કે જેમ જેમ ઉંમર વધે એમ ધીમે ધીમે આગળ વધે છે. તો આ પ્રકારના રોગમાં પંપ લેવા બહુ જરૂરી છે અને નિયમિત પંપ લેવા પડે. અસ્થમામાં એવું થાય કે તમારો રોગ કાબૂમાં આવી જાય તો તમે પંપ બંધ કરી શકો છો, જ્યારે COPDમાં તમારે નિયમિત પંપ લેવા પડે છે, જેથી તમારો રોગ આગળ વધતો અટકી જાય. જનરલી સમાજમાં એવી માન્યતા છે કે પંપ ના લેવા જોઈએ અથવા તો પંપની આદત પડી જાય, એ ખોટી માન્યતા છે. આપણે ઘણી વખત જોયું છે કે ઘણા દર્દીઓ, બ્લડ પ્રેશરના દર્દીઓ 20-20 વર્ષ કે 40-40 વર્ષથી એક ગોળી ખાતા હોય છે. તો એમનો રોગ છે તો એમણે એ દવા લેવી પડે. એ જ પ્રકારે આપણને ધારો કે COPD હોય કે દમ હોય તો એની ટ્રીટમેન્ટ પંપ જ છે. કારણ કે પંપમાં ગોળી કરતાં 50માં ભાગનો ડોઝ હોય છે અને પ્લસ એ ફેફસામાં જ રહે છે, જેથી એની આડઅસર ઓછી થાય છે અને એ તરત અસર કરે છે. તમે પંપ સળંગ 20 વર્ષ લેશો તો બી એની આડઅસર નહીવત હોય છે. તો જેથી આપણે નિયમિત પંપ લેવો જોઈએ COPD ને કાબૂમાં રાખવા માટે. એ ઉપરાંત અમુક બ્રિધિંગ એક્સરસાઇઝ હોય છે, જેમ કે ડાયાફ્રેગમેટિક બ્રિધિંગ અને પર્સલી બ્રિધિંગ. એ એક પ્રકારનું પ્રાણાયામ જેવી જ એક્સરસાઇઝ છે, પણ એમાં થોડી અલગ રીતે હોય છે. તો એ એક્સરસાઇઝ કરવાથી આપણી ફેફસાની કેપેસિટી વધે છે. તો આ જે COPD છે એને આપણે નિયમિત પંપ લેવાથી અને પ્લસ સ્મોકિંગ એવોઇડ કરવાથી અને વાતાવરણનું જે પ્રદૂષણ છે, ધૂળ ધુમાડાવાળા વાતાવરણમાં એવોઇડ કરવાથી અટકાવી શકાય છે. ચલો, બહુ સરસ વાત કરી ભાઈ કે આપણે આપણા ફેફસા કઈ રીતે સારું રાખી શકાય અને COPD એ શું છે. અને સૌથી વધારે જે લોકોમાં ગેરમાન્યતા અથવા તો જે એક અંધવિશ્વાસ હતો પંપને લઈને, કારણ કે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે પંપ ન લેવો જોઈએ, તમે કીધું એમ કે એવોઇડ કરવા જોઈએ, કારણ કે પંપ લેવાથી કંઈક એને બહુ ગંભીર બીમારી થઈ ગઈ છે એવો અહેસાસ થતો હોય છે. એટલે આ એક બહુ સરસ તમે ડિટેલમાં વાત કરી. દર્શક મિત્રો, બિલકુલ સાચી વાત છે. જો COPD હોય તો પંપ લેવો કઈ ખોટી વાત નથી. જો તમે બીજી સામાન્ય રોગો માટેની સામાન્ય દવા લેતા હોય છો, એવી જ રીતના જો તમને COPD, દમ અથવા તો અસ્થમા હોય તો તેમાં પંપ લેવો જોઈએ. એની આડઅસર બહુ જ નહીવત થતી હોય છે. એટલે આ જે સવાલ આપના મનમાં ઉદ્ભવી રહ્યો છે, કદાચ અમિતભાઈએ કીધું તો આ તમારો જે અંધવિશ્વાસ છે અથવા તો ગેરમાન્યતા છે એ કદાચ મહદઅંશે દૂર થઈ જશે. અમિતભાઈ, બીજું મારે એ કહેવું છે કે ઘણા બધા ડોક્ટર્સ એવું કહેતા હોય છે કે રોજ રેગ્યુલર એક્સરસાઇઝ કરો, સારું ખાવાનું રાખો તો શરીર તંદુરસ્ત રહે છે. આ એક બેઝિક ફંડા છે. પણ અત્યારે સાહેબ એટમોસ્ફિયર એવું છે કે તમે ચલો એક્સરસાઇઝ કરો છો, દરરોજના કલાક તમે બ્રીથિંગ એક્સરસાઇઝ કરો છો, બીજી એક્સરસાઇઝ કરો છો, બોડી બિલ્ટઅપ કરો છો, ઓફિસે જાઓ છો, 4 વ્હીલ કાર લઈને જાઓ છો, પણ સાહેબ ક્યાંક ને ક્યાંક તો તમારે વાતાવરણના સંપર્કમાં આવવું જ પડે છે. અને અત્યારે વાતાવરણ એટલું પ્રદૂષિત છે, આપ જાણો છો કે વિશ્વમાં અત્યારે એમાં પણ આપણા ગુજરાત અને અમદાવાદ કેટલું પ્રદૂષિત છે. આવા પ્રદૂષિત વાતાવરણની અંદર પોતાની જાતને સુરક્ષિત રાખવી એ કેવી રીતે પોસિબલ છે? કારણ કે ડોક્ટર તો કહેતા હોય છે કે બને ત્યાં સુધી બહાર ના નીકળો. અચ્છા, એક સૌથી વધારે પ્લસ પોઈન્ટ એ પણ છે કે આ કોરોના પછી લોકો માસ્ક પહેરતા થયા છે, તો એના કારણે કેટલો ફાયદો થઈ શકે ફેફસાને રક્ષણ માટે? બહુ સરસ તમે વાત કહી. હવે જ્યારે કોરોના કાળ હતો ત્યારે માસ્ક અમે પણ પહેરતા, બધા જ લોકો ઓલમોસ્ટ ભારત દેશમાં લગભગ હું કહું તો 70-80% કે 70 થી 90% લોકો એ સમય દરમિયાન માસ્ક પહેરીને જ નીકળતા, જેથી કોરોના સિવાયના, જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે 99% દર્દીઓ કોરોના જના જ હતા. નહીં તો અમે દમના હુમલા જે વાયરસ ઇન્ફેક્શનથી થતા હોય કે પ્રદૂષિત વાતાવરણથી થતા હોય એવા દર મહિને 4 થી 5 કેસ જોતા હતા, જે અમે કોરોના કાળમાં જોયા જ નથી. જેથી એટલે બ્રોન્કાઇટિસ કે એ તો જે કોમન હોય છે લગભગ. હા, એ બ્રોન્કાઇટિસ, એ જે શ્વાસ નળીમાં સોજો આવે એને જ બ્રોન્કાઇટિસ કહે છે. વાયરલ ઇન્ફેક્શન થી કોમનલી, સૌથી કોમનલી બ્રોન્કાઇટિસ વાયરસ ઇન્ફેક્શન થી જ થાય, અને એ જે દમના દર્દીઓમાં કોમનલી થતું હોય. એટલે માસ્ક આપણને વાયરસ ઇન્ફેક્શન થી તો બચાવે જ છે, એ ઉપરાંત પ્રદૂષણ થી બી બતાવે છે. એટલે જો કોરોના જતો રહેશે તો પણ માસ્કની હેબિટ ચાલુ રાખીશું તો એમાં કોઈ નુકસાન નથી. બરાબર છે, એ અઘરું છે
પણ જો તમારે તમારા ફેફસાની હેલ્થ જાળવવી હોય ને તમારે તંદુરસ્ત રહેવું હોય તો માસ્ક પહેરવામાં કોઈ નુકસાન છે જ નહીં. અને ખાસ કરીને તમે જ્યારે વધારે પડતા પ્રદૂષિત વાતાવરણમાં જાઓ ત્યારે માસ્ક પહેરો એ સારું જ છે, એમાં કોઈ નુકસાન નથી. બિલકુલ, એટલે પેલું ગીતાના સારમાં કીધું ન છે કે ને કે પેલું જે થયું છે એ સારું થયું છે, જે થઈ રહ્યું છે એ પણ સારું થઈ રહ્યું છે, જે થવાનું છે એ પણ સારું થવાનું. એટલે એક પેન્ડેમિક સિચ્યુએશનમાં દર્શક મિત્રો આપણને એક વસ્તુ તો એ સારી જોવા મળી કે જો ખરેખર આપણે ઘણા બધા લોકો કહેતા હતા કે આટલું પ્રદૂષણ છે, માસ્ક પહેરીને નીકળવું જોઈએ, ટુ વ્હીલર ઉપર જાઓ છો તો હેલ્મેટ પહેરીને નીકળવું જોઈએ, એટલે આવી નાની નાની વસ્તુઓ આપણે પહેલા પણ વાત કરતા હતા. પણ કોરોના પછી તમે જુઓ કે લોકોમાં માસ્ક પ્રત્યે અવેરનેસ આવી છે અને મોટા પ્રમાણમાં આવી છે. અને આ માસ્ક ન ફક્ત આપણને કોરોનાથી રક્ષણ આપે છે પરંતુ શરીરની અંદર રહેલા ઘણા એવા બધા અવયવો છે કે જે અવયવો સંક્રમિત થતા હોય છે વાયરસને કારણે, એનું પ્રમાણ પણ ખૂબ ઘટ્યું છે. એટલે આ એક ટેવ સારી છે. વેલ, આગળ પણ આપણે ચર્ચા જારી રાખીએ છીએ કારણ કે ફેફસાને લગતા જે રોગો છે એ કયા રોગો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે બાળકોમાં, યુવાનોમાં, વૃદ્ધાવસ્થામાં, અને એની તકેદારી શું રાખવી જોઈએ. મળી એક પર આપનું સ્વાગત છે યસ ડોક્ટર કાર્યક્રમમાં અને જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર અમિત પટેલ આપણી સાથે જોડાયા છે. બ્રેક પહેલા ઘણી બધી વિસ્તૃત ચર્ચાઓ કરી કે ફેફસા સંક્રમિત કઈ રીતે થાય છે, કઈ રીતે ફેફસાની અંદર રોગોનું પ્રમાણ જોવા મળે છે, COPD શું છે, દમ શું છે, અસ્થમા શું છે, વાતો થઈ. બ્રેક પછી મારે વાત કરી છે અમિતભાઈ કે ખાસ કરીને વૃદ્ધાવસ્થાની અંદર જે પહેલા વાત કરી કે COPD વયસ્ક લોકોમાં વધારે જોવા મળે છે, એવી જ રીતે વૃદ્ધાવસ્થાની અંદર ક્યાંક લંગ ફાઇબ્રોસિસનું પ્રમાણ કેટલું સામાન્ય કહી શકાય? એટલે લંગ ફાઇબ્રોસિસ એ એક ડિસીઝ નથી. પહેલા તો હું સામાન્ય તમને જાણકારી આપું. લંગ ફાઇબ્રોસિસમાં એ 100 પ્રકારના ડિસીઝ છે હોય છે. એમાંથી 10 પ્રકારના કોમન છે. એમાં સૌથી કોમન ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ છે. એ સૌથી વધારે સામાન્ય રીતે ઉંમરલાયક વ્યક્તિઓમાં જ જોવા મળે છે. બરાબર છે. એટલે એ લંગ ફાઇબ્રોસિસ એ જનરલી 40 વર્ષ પછી જ જોવા મળે છે. 40 વર્ષથી નીચે ઉંમર હોય તો અમે એવું વિચારીએ કે આના ફાઇબ્રોસિસનું કારણ બીજું હોઈ શકે છે, કે કોઈ ઓટોઇમ્યુન ડિસીઝ હોઈ શકે છે, કે બીજું હાઇપર સેન્સિટિવિટીના લીધે એને ફાઇબ્રોસિસ થયું હોય એવું હોઈ શકે છે. એટલે આવું બધું અમે વિચારીએ. એટલે ઉંમરલાયક માણસોમાં નોર્મલ જે યંગ માણસ કરતાં ફાઇબ્રોસિસનું પ્રમાણ પણ ખરેખર ઘણું વધારે જોવા મળે છે. એને અટકાવવા પાછળ શું કરવું જોઈએ? હવે એને અટકાવવા માટેના સાયન્સમાં એક તો પહેલું તો એનું કારણ શું શોધવું પડે. કોઈ પણ વસ્તુ અટકાવવી હોય તો એનું કારણ શોધવું પડે. હવે સાયન્સને ફાઇબ્રોસિસ જે ખાસ કરીને ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ, અમારા સાયન્સમાં એવું છે કે કોઈ કારણ ના મળે એટલે અમે એને ઇડિયોપેથિક નામ આપી દઈએ. એટલે ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ એ નામ જ સૂચવે છે કે એનું કોઈ કારણ હજુ સાયન્સને ખબર નથી. એટલે એને અટકાવવા માટેના શું જોઈએ એ આપણને ધ્યાનમાં નથી. એટલે આ ચાન્સ વાળી વસ્તુ છે કે કોઈની પણ થઈ શકે છે. હા, એ થયા પછી એને રાઈટ ટાઈમે ડાયગ્નોસ કરવું જરૂરી છે અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. એની ટ્રીટમેન્ટમાં એન્ટીફાઇબ્રોટિક ડ્રગ્સ આવે છે. એ જે લેટેસ્ટ છેલ્લા 8-10 વર્ષથી જ આવી છે. પહેલા આ એન્ટીફાઇબ્રોટિક ડ્રગ્સ નથી, ત્યારે આ ફાઇબ્રોસિસના દર્દીઓ વિધિન 2 to 3 યર્સમાં એક્સપાયર થઈ જતા હતા. હવે આ દર્દીઓ આ નવી દવાઓ આવવાથી લગભગ 5 વર્ષ જેવું એવરેજ આયુષ્ય છે. અને એની ડેફિનેટિવ આ લંગ ફાઇબ્રોસિસની ટ્રીટમેન્ટમાં લંગ ટ્રાન્સપ્લાન્ટેશન જ છે. ઓકે, તો એ અહીંયા શક્ય છે ખરું લંગ ટ્રાન્સપ્લાન્ટેશન? શક્ય છે. ભારત દેશમાં અત્યારે ઓલરેડી ચેન્નઈ અને હૈદરાબાદમાં થઈ રહ્યા છે. સિમ્સ હોસ્પિટલમાં અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે અને બહુ જ જલ્દી અમે લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવા જઈ રહ્યા છે. પ્રોબેબલી આ વર્ષના અંત સુધીમાં અમે લંગ ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કરી દઈશું એવું પ્લાનિંગ છે. અને દર્શક મિત્રો એક વાત કહી દઉં કે લંગ ટ્રાન્સપ્લાન્ટેશન માટે પણ અમિતભાઈ કદાચ કેનેડા જઈ રહ્યા છે. એનું રિસર્ચ અને ડેવલપમેન્ટનું જે કામ ચાલી રહ્યું છે, તો હવે એ અમદાવાદમાં પણ હવે શક્ય થશે એ ઓપરેશન. તો એની માટે પણ તમે કે આટલું બધું સરસ મોટું કામ તમે અને નવી ટેકનોલોજી આવી રહી છે તો એનો લાભ અહીંયા મળશે. અચ્છા અમિતભાઈ, બીજું એ પૂછવું છે કે એ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા પછી શું તકેદારી રાખવાની હોય છે? અને બીજું કે દવાની તમે વાત કરી અને પંપની જે વાત કરી, તો એની અંદર સ્ટીરોઇડનું પ્રમાણ આવતું હોય છે અને એના કારણે પણ ઘણા બધા લોકો લેવાનું ટાળતા હોય છે. તો આ માન્યતા કેટલા અંશે સાચી? હવે હું પહેલા પ્રશ્નનો જવાબ આપીશ. એમાં 2 પ્રશ્ન છે. એક તો લંગ ટ્રાન્સપ્લાન્ટ પછી તકેદારી શું રાખવી જોઈએ ને બીજું દમના રિલેટેડ, પંપ રિલેટેડ સવાલ છે. એટલે પહેલા પ્રશ્નનો
જવાબ આપીશ કે લંગ ટ્રાન્સપ્લાન્ટ એ આજીવન જવાબદારી છે ડૉક્ટરની અને પેશન્ટની. ડૉક્ટર માટે એ લંગ ટ્રાન્સપ્લાન્ટ જે દિવસે લંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યું એ દર્દી સાથે એક પ્રકારનો લોહીનો સંબંધ કહો કે અંગ સંબંધ બંધાઈ જાય છે કે એ તમે એને આપ્યું એટલે એણે દરેક વસ્તુ ડૉક્ટરને પૂછીને કરવી પડે. પ્લસ એણે જે બી દવા લેવી હોય કોઈ બી હોય એ અમારી સાથે સંપર્કમાં કેમ કે એમાં જે લંગ ટ્રાન્સપ્લાન્ટ પછી એને ઇમ્યુનોસપ્રેશન દવાઓ ઘણી બધી ચાલુ હોય છે અને એ લાઈફ ટાઈમ ચાલુ રાખવી પડતી હોય છે જેનાથી ઇન્ફેક્શનના ચાન્સ વધતા હોય છે. જેથી આવા દર્દીઓ જે ખાસ કરીને લંગ ટ્રાન્સપ્લાન્ટ પછી જે દર્દીઓએ ભીડભાડવાળી જગ્યાએ અથવા તો જ્યાં ઇન્ફેક્શન જેમ કે હોસ્પિટલમાં જવાનું ટાળવું જોઈએ અને માસ્ક પહેરીને રાખવું જોઈએ જેટલું જ્યારે પણ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરીને રાખવું જોઈએ. આ એની તકેદારી છે કેમ કે ફેફસા એ સૌથી જટિલ લંગ ટ્રાન્સપ્લાન્ટ છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં. કેમ કે બીજા બધા ઓર્ગન ધારો કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો ઓપરેશન પછી બંધ થઈ ગયું પછી એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ ઓછા, એમાં બેક્ટેરિયા એન્ટર ના થઈ શકે. જ્યારે ફેફસા એ કન્ટિન્યુઅસલી રોજ વાયરસ અને બેક્ટેરિયાના સંપર્કમાં હોય છે જેથી એને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહે છે. તો ખૂબ જ તકેદારી જરૂરી છે અને દર્દી એ મોટિવેટેડ હોય તો જ લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ અને જીવનભરની તકેદારી. હા, પણ લંગ ટ્રાન્સપ્લાન્ટ પછી એના રિઝલ્ટ બહુ જ સારા હોય છે. મારા એવા દર્દીઓ છે કે જે ઘરે ઓક્સિજન સાથે બી શ્વાસ ચડતો હતો જે અત્યારે ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરે છે. ઓ વાવ, સુપર. સો રિઝલ્ટ ઘણા સારા છે અને એ લંગ ટ્રાન્સપ્લાન્ટ તમને સારું હેલ્ધી જે તમે નેક્સ્ટ 2 વર્ષમાં તમારો જે દર્દી એક્સપાયર થઈ જતો હોય એને લગભગ એવરેજ 8 થી 10 વર્ષનું આયુષ્ય અને હેલ્ધી આયુષ્ય આપે છે. ઓકે અમિતભાઈ, સમયની મર્યાદા છે એટલે એક છેલ્લો સવાલ તમને પૂછું છું કે COPD ની તમે વાત કરી અને અસ્થમા, તો આ બંને વચ્ચે ફેર શું છે? આપણી પાસે 1 મિનિટ છે. હા, COPD એ જનરલી મોટી ઉંમરમાં થતો રોગ છે જ્યારે અસ્થમા એ નાની ઉંમરે થતો રોગ છે. એ બાળકોમાં અને જુવાન વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. અસ્થમા કેવું છે કે એપિસોડિક, અસ્થમામાં વચ્ચે તમારા ફેફસાની કેપેસિટી નોર્મલ પણ થઈ શકે છે જેથી પંપ બંધ થવાની શક્યતા બી હોય છે. એટલે ઘણી વખત ઇવન દવા લીધા વગર બી રોગમાં વધઘટ થાય. જ્યારે COPDમાં એક વખત પંપ ચાલુ થાય તો લાઈફ ટાઈમ લેવો પડે છે. બિલકુલ. અને રોગ આગળ વધે છે ધીમે ધીમે COPDમાં. ઓકે, તો COPD અને અસ્થમા આ બંને વચ્ચેનો ફરક શું છે એ પણ બહુ સરસ રીતે જાણ્યો. સમયની મર્યાદા છે એટલે અમિતભાઈ આપણે કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ કરવો પડશે, પણ અમારી સાથે જોડાયા અને GSTV ના દર્શક મિત્રોને તમે ફેફસા અંગે જે વિસ્તૃત માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ઘણી બધી આપણા માન્યતાઓ હતી દર્શક મિત્રો કે ફેફસા અને આપણે સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ અથવા તો ફેફસા સંક્રમિત કેવી રીતે થાય, કારણ કે કોરોના પછી જો સૌથી વધારે સંક્રમિત થતું શરીરનું કોઈ અંગ હોય તો એ ફેફસા, અને એ ફેફસાને કેવી રીતે બચાવવા. તો સૌથી સારી વાત એ છે કે કોરોનાએ આપણને માસ્ક પહેરતા શીખવાડ્યું છે, તો હજી આપણે એને છોડીએ નહીં અને માસ્ક તો પહેરી જ રાખીએ. અચ્છા, તમારું જે જીવન, જેમ કે અમિતભાઈએ કીધું છે કે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂર છે અને ફેફસાને એટલા સ્વસ્થ રાખવા. બીજું કે જે લોકો અસ્થમા, દમ કે COPD થી પીડાય છે એમને પંપ લેવામાં જરા પણ સંકોચ અનુભવવો જોઈએ નહીં. પંપ લેશો તો ફાયદો થશે, નહીં લો તો એના ગેરફાયદા ઘણા બધા છે. વેલ, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.